મજા મજાના જો 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 નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બધા એકદમ મસ્ત જો મસ્ત બી અસ્કર લીધા હાડીયું લીધી વાર તો લાગે ને મારી ફિલે એના મારું ઘર જોઈ લો શીવે રાખો હવે તમને ખવરા રાખી તમે શીવે રાખો તો મેગી બની ગઈ મસ્ત એ રોંઢા કરવા બેહી ગયા છે. હા જો આજ રોંઢા કરવા બેસી ગયા મેગી છે આજે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છે, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજ તો મારા ભાઈના ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે આવી ગયા છે રોકાવા, ખબર હશે તમને. આજ પહેલો દિવસ છે, તમે તો બ્લોગ આપણે અહીંયા બનાવીએ. ઢીંગુ બેન જો ઉતાવળા થઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મનામાં જઈશું લાગુ છો, મનામાં જઈશું. અરે વાહ, બીજો દિવસ છે, પહેલો દિવસ નહીં. પેલો રાતે આવ્યા તો પેલો દિવસ જ થાય ને બટા. હજી સાંજે આપણે આવ્યા એટલે આજે છે પેલો દિવસ. તો આજનો દિવસ કેવો છે તમને બતાવીએ. આ ચિંતન દેખાડો. જો સિન્ટુભાઈ રમવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. રમવા બેઠો છે. અરે વાહ વાહ, દીકરાને તો બોલતા આવડી ગયું. રમવા બેઠા. હા બોલો બોલો. બસમાં જવાનું છે. ઠેક હાથે હાર વાલો તો એને તો બસમાં જવું છે તો એ બસમાં જાહે. અહીંયા તો આપણે ભાણુભાઈ રમવા માંડ્યા. મજા મજાના જો 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 નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બધા એકદમ મસ્ત. જો મસ્ત લાગે ને, ડાગલા જેવો ઢીંગલો. એમનું નામ છે ક્રિયાંશ. યતાંશ તો આનું નામ છે અને આનું નામ છે ક્રિયાંશ. મમ્મી તો તૈયાર થઈને બેસી ગયા છે. મારી નાની જય માતાજી. કેમ છે બધાને? અરે વાહ, તો બધા મસ્ત તૈયાર થઈ ગયા. મારી મમ્મી ઊભી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરે છે. અને મારા ભાભી નીચે ઉભા છે. મારી બેન ને જવાનું છે. લોકો જાય છે માર્કેટમાં. તો માર્કેટમાં જઈ આવે પછી બતાવું કે હું વસ્તુ લઈ આવે. આપણે જવાનું નથી. ખબર પડતી છે એને થોડી પડે બટા. નાનીઓ ના ધોવે છે. આઈનો આઈ જ જોવે છે. જો ઈ રમવા માંડ્યા છે. સારું તો માર્કેટમાં જઈ આવો. જાવું છે ને? હા જાવું છે. હા તે સારું જાવ. હા સાહેબ. મારા મમ્મી હવે છે ને નાના ઢીંગા ભાઈને રમાડવા મળ્યા છે, એટલે ક્રિયાંશ ને રમાડવા મળ્યા છે. હા જો ક્રિયાંશ ને રમાડવા મળીશું હવે. કા હા ક્રિયાંશ જો જો ક્રિયાંશ. ઓય બાપા, એને બળ પડે છે. ઓય બાપા ઓય બાપા ઓય. મારા અહીંયા કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. સિન્ટુ તો આ નણંદ પોતે ક્યારનો ખરીદી કરવા જઈશું. હજી આવ્યા છે, હજી ખરીદી કરીને લઈ આવ્યા. મસ્ત બધી ખરીદી કરીને લઈ આવ્યા. તઈ હું બહુ વાર લગાડી દીધી. કેટલી વાર લગાડી જો. વાર લાગે જ ને જોવામાં, જોવું ન પડે બધું. ત્યાં ડ્રેસ નું કાપડ લીધું, બ્લાઉઝ નું પી અસ્કર લીધા, હાડીયું લીધી વાર તો લાગે ને. લે આવા ટી-શર્ટ લીધા, ટી-શર્ટ લાવ્યા અમે. મસ્ત. આ બકાલું લાવ્યા. ઓય બાપા જોઈ કેટલું લઈ આવ્યા. આપણે રોકાવા આવ્યા ને તો એટલું બધું લઈ આવ્યા. હમણાં બંધારણ હા ઢીંગલી વાળો આપો. ઢીંગલી વાળો. આમાં નણંદ હમણાં રોકાવા આવ્યા છે ને તે ઢીંગરા નથી રહેવા દેવા, શીવવા બેહાડ દેવા છે. એવું છે. હા છે. આ જો ધ્યાનું હાટું સીલા લીધું છે. આમ કરો ને, મસ્ત લીધું. આમ કરો ને. આવું થઈ જાય. મસ્ત આમ કઈ ઉષા કઈ બતાવીને ત્યાંનું હાટું ટી શર્ટ મસ્તી ના છે. જા ત્યાંનું હાટું ટી શર્ટ લાવ્યા છે. જા બે ટી શર્ટ ત્યાંનું ના છે. હા દમમાં બે જશો. ઠેક લ્યો. હાલો તો જમવા બધા. હાડી લઈ આવી. હા હું તો બે હાડી લાવીશું ને આ પેલા હાડી લાવ્યા તો એનું બ્લાઉઝ સીવવાનું છે અને આ બે હાડી પાછી લાવ્યા. ઠેક. અમે ડ્રેસનું કાપડ લાવ્યા. મસ્ત કાપડ છે હો. કાપડ એક ડ્રેસનું કાપડ ઈ લાવ્યા છે ને બે ડ્રેસનું કાપડ હું લાવી. જાદુઈ ટી-શર્ટ મને બહુ જો. ગમે. મસ્ત છે કાપડ, બહુ સારા છે. મમ્મી આમ કરો ને. મસ્ત કાપડ છે. 150 રૂપિયા જોડી થઈ જાય. સારું નહીં? સારું મસ્ત છે. કાપડ બહુ સાદાની સિમ્પલ. જો મસ્ત. આવા જ પહેરવાની મજા આવે. જો ડ્રેસ ના કાપડે મસ્ત છે. આપણથી સીવા એટલું સીવી દેવું ને, સિલાઈઓ કરી દેજો ઢીલી ની બધાય. આને લઈ લેજો ને. આપણે અહીંયા કામ કરવાનું છે. ઘેરે સીવતા થાય એટલે અહીંયા સીવવાનું છે. લોકોને હાડી ન થતી તો કે થોડું ઘણું સીવી જો. મને સીવતા આવડે છે તો આપણે બધા જો ડ્રેસ ને જે થાય ધીમે ધીમે સીવશું. અને મારી મમ્મી બનાવી મને રોટલા. જો એ ખરીદી કરવા જાય ને મમ્મી રોટલા બનાવવા દીધા. કેવું સારું. જો મસ્ત રોટલા બનાવે. શાક બની જો કા મમ્મી? હા શાક થઈ ગયું. રોટલા ઘણું. જો એ રોટલા બનાવવા મળે. આપણે આગળ જમવા બેસી જાવ. બટેકાનું સોળીનું શાક કર્યું અને અમારી મમ્મી બનાવે છે રોટલા. તો મસ્ત ટીપા મળ્યા દેહની જેમ. કા
કેટલા 4 કરવાના છે કે 4 રોટલા ભરવાના છે. થઈ રહે છે ને હા છે સાઈઝ બનાવી નાખી હા બસ થઈ ગયું. છે તો શાક ને રોટલા બની ગયા આપણે આગળ ખાવા બેસી જા હું હે દક્ષા મામી જય શ્રી કૃષ્ણ કરવા એને જય શ્રી કૃષ્ણ કરવા એને જય શ્રી કૃષ્ણ આવે કાલ આજથી જો ખરીદી કરીને આવ્યા ને તો ખરીદી બધી બતાવી દીધી ચાલ બેસી જા ખરીદી કરી સારું હાલો તો ભૂખ નથી લાગી તમને બે માંથી કોઈને ભૂખ તો બહુ લાગી પણ બહાર રોટલા બનાવશે રોટલા બની જાય પછી ખાવા બેસી જાય સારું હાલો તો શાક બનાવી નાખું ને રોટલા બનાવી નાખો આપણે રોટલા બની બસ ખાવા બેસી જાય જમવા હાલો અમે તો આ લઈને આવી તો ગરમી થઈ ગઈ ક્રિયાન સુઈ જશે મસ્ત હું તો મારી થોડી સુંદરી કેમ લીધી જઈ આલા ગાય છે તો મામી ભાણેજ બાથવા મળ્યા તારી સુંદરી ઘડીક નો લી મારી સિલાઈ એટલે મારું ઘર જોઈ લે સારું હાલો એવું બાંધવાનું તો હાલતું જ રહે તો આપણે ખાઈ લઈ મામી ઈ છે ને ભાણિયા ઈ છે બધા હવ હરખા છે જો હાલો જો તો મસ્ત જમવાનું થઈ ગયું તો આપણે જમવા બેસીને તમે બધા આવી જાવ જમવા તો મસ્ત સોળી બટેકાનું શાક બનાવ્યું હે હા જમવા બે જશે ઈ એમ કહે છે તો હાલો બધા જમવા આવી જાવ મસ્ત બાજરીના રોટલા સોળીનું બટેકાનું શાક બનાવ્યું છે આથણામાં તો કેરી છે સીબડા છે સવારનું તેલ મરચું છે ને આ બનાવ્યું છે ભૂકી ભાજી કારણ કે મારા ભાઈને છે આજે શનિવાર રહી છે શનિવાર છે તો ઈ ભૂકી ભાજી બનાવી ટિફિનમાં લઈ જશે તો જમવા બીજે બધે હાલો તમે બધા સાસ ને મસ્ત જમવાનું છે હા ખાટી કરી છે પણ ખાવાની મજા આવે હા સાઈઝ ને રે ખાવાની મજા આવે છે સારું હાલો તમે બધા ખાઈ લઈને તમે બધા આવી જાઓ ખાવા બપોરનું ભૂખ લાગી હાલો બધા રોંઢા કરવા માર્કેટમાં આટો મારી કા કેરી બહુ મજા આવે ખાવાની છે હા અરે બપોરા કેવાય તને તો ટાણાની ખબર ન પડી કોઈ દી હવે શીખો પેલી તે રોંઢા કીધું આંગળી હું ઈ આ બપોરા કહેવાય બટા સવારે નાસ્તો અત્યારે બપોરા ને સાંજે વાળું સારું હાલો તો આપણે અત્યંત બને શીખવાડી દેવું ધીમે ધીમે શીખી જાય તો આપણે ખાઈ લઈએ પેલા ભૂખ લાગી છે બહુ તો મસ્ત ચા પાણી રોંઢાના ભાભી બનાવી નાખ્યા છે તો આપણે ચા પાણી પી લઈ ને છોકરા ત્રણ સુઈ જા જો અહીંયા ચા મારી મમ્મી પીવા માંડ્યા આલે બધા સારું બંધાણી હો બંધાણ હોય ને ત્યારે રોંઢે ચા જોઈ મસ્ત બનાવે સારું તો મારી બેને બેસી ગઈ છે અમે બધા ચા પી લે એને તો કઈ નથી પીતી એટલે મારે પીવાનું છે થોડું પરાણે પાઈ છે કે પીવો એમ અને આ જો પાથરા વગરના હુઈ ગયા આપણે અત્યંતા બેન જો બધા પાથરા વગરના ફોન જોતા હતા ને તો આમને ફોન જોતા હુઈ ગયા પણ સારું કાંઈ નહીં હુઈ તો જ્યાં ખડીક ને આ તો કોડિયામાં હું તો ઇન્સ્કો નાખી દઉં ચા પાણી પી લે આપણે ચા ઠરી જાય તો પી લઈ ફટાફટ ચા હાલો તમે બધા ચા પીવા રોંઢાનો અમારા બ્લોકમાં તો રોંઢાનો ચા ક્યારેક જ જોયો છે પણ અહીંયા તો રોંઢે ચા કરે મારે હું થોડું બપોર કઈ નીંદર ન આવી સવારે ઉઠી હતી મોડી મમ્મીને ઘરે તો મોડું જ ઉઠવાનું હોય તો સવારે 7:30 8 વાગી જાય તો ઉઠીને ત્યાં 8 વાગ્યા પછી નાહી ધોઈને નાસ્તો કર્યો ત્યાં 9 વાગી જાય એટલે આપણને કઈ રોંઢે નીંદર નહોતી આવી આ બધા જો હુઈ ગયા હતા હારું આપણે ચા પી લઈએ તો આપણે રોંઢે હવે નાસ્તા પણ કરવાના છે નાસ્તામાં હું બનાવવા કઈ ખબર નથી અમારે હવે ગીતાબેન ક્યાંક બનાવે છે ગીતા બનાવે છે હવે જઈએ આપણે રસોડામાં હું બધા આ બેન ભાઈ જો અહીંયા રમવા માંડ્યા કેવા હોઈ ગયા બાવ રમી તો અત્યારના બેન કોણ મળે અરવિંદ મામાનો હા ને જેકભાઈનો વિડીયો જોશો એના જોઈ આખે કે રીલ્સ બનાવે છે ને અહીંયા તો નાનું બાવ હોઈ ગયું ને મારી મમ્મી હાંસની રસોઈની તૈયારી લસણ ફોલો તમે તો મારી મમ્મી લસણ ફોલવા માંડ્યા હવે આપણે સાઈ મેંગી બની કે નહીં એમ મેંગી બનાવે છે આ તમે બે મેંગી બનાવો નહીં હું તો દાળ ભાત હાજે દાળ ભાત બનાવો એમ ને દાળ ભાત ને શાક રોટલી આ બધા થોડી સલટી ને તાવ જેવું છે ને તે બધા દાળ ભાત બનાવી એમ છે ખંડે શરદી ને એવું થઈ ગયું છે દાળ ભાત બનાવી નાખી હા વાતાવરણ બદલ્યું ને એટલે અને હમણાં આપણે તૈયાર ખાવાનું છે ભાભી રાંધશે ને આપણે ખાવાનું ના ના અમે કઈ તમને તૈયાર નહીં ખાવા દી ત્યાં તો મશીને બેહાડે એવું છે હા સીવવાનું તો મને બહુ ગમે હા તો સીવે રાખવાનું હવે તમને ખવડાવી રાખશું તમે સીવે રાખો રાઈ મેંગી બનાવે છે હાલો મેગી ખાઓ બધા મેગી બનાવી છે હજી તો કેટલા 4 પેકેટ છે ને ચાર છે ત્રણનું તેને જ બનાવી છે વાંધો ને ભલે જે એક છોકરા ખાય. હા જે બનાવવી આ તો મેંગી બને ને પછી આપણે બધા ખાવા બેસી જાય મસ્ત નાસ્તો કરી લઈ તો નાન ભલે બે મેંગી બનાવવા મળે એ તું શું કરશો તું મેંગી બનાવવા લાગશો એને તો બહુ ગમે મેગી જો વિડિયો ઉતારે ફૂઈ હા બધા મેગી ખાય એને બહુ વિડીયામાં આવવું જોઈએ કા મેગી ખાવા લો બધા સારું તો ઈ મેંગી બનાવે છે મેંગી બનાવી નાખે પછી આપણે નાસ્તા પાણી કરેલી હું તો બ્લાઉઝ સીવું છું ચો બ્લાઉઝ સીવવાનું છે આપણે તો એકાદા બે તો સીવીને જ છીએ
રોંડા સુધી ઉતા 5 વાગે નિરાતે પછી બ્લાઉઝ માંડ્યા તો આપણે બ્લાઉઝ સીર નાખીને આગળ કરવો છે નાસ્તો નાખી તો રોડે મસ્ત દેખો સરસ એ લોકો ત્રીજા માળે રહી છે છેક આમી બધી રૂમો નકરી મસ્ત છે ને અહીંયા શાકભાજી ને એવું બધું મળે માર્કેટ ભરાય અહીંયા ખબર હશે ને ત્યારે હું તમને બતાવી માર્કેટ કઈ રીતના ભરાય એમ હા હાલો તો મેગી બને પછી આપણે નાસ્તો કરી લઈએ હાલો તો મસ્ત મેગી બનીને તૈયાર થઈ ગઈ છે હા હા જમવા બેસી જશે તો મેગી બની ગઈ મસ્ત એ રોંઢા કરવા બેહી ગયા છે. હા જો આજ રોંઢા કરવા બેસી ગયા મેગી છે આજે તો મસ્ત મેગી બની ગઈ ને આપણે મેગી ખાવા મળવાની છે બધાને ગરમ ગરમ છે તો મસ્ત રોંઢે કરો મેગી ખાવા જો અને ભાભી બોલાવે છે મેગી ખાવા હાલો બધા એમ ઓય મેંગી ની મેગી બધું હાલે તો લાડ બધી બનાવી છે આપણે હવે નાસ્તો કરી લઈ અને મેગી ખાવા બેસી જાય તો આજ ખાસ કોમેન્ટમાં જણાવજો કે મારા મમ્મીના ઘરનો વિડીયો તમને કેવો લાગ્યો છે એમ તો આગળ પાસે આપણે બનાવીએ એમ તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો છે વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો તો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય 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 બાય